Good morning, students. Welcome back to another video of estimation, costing and contraction. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરમાં બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે આપણું ચેપ્ટર નંબર 4 છે કોસ્ટ એસ્ટિમેશન ઇન ફોર્જિંગ અને કાસ્ટિંગ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ફોર્જિંગ ઉપરના એક્ઝામ્પલ્સ જોઈ ગયા હતા અને એ એક્ઝામ્પલ સાથે આપણો ફોર્જિંગનો જે સેક્શન છે એ કમ્પ્લીટ થાય. હવે આ લેક્ચરમાં આપણે કાસ્ટિંગ ઉપર ભણવાના છે. કાસ્ટિંગને ફાઉન્ડ્રી શોપ પણ કહેવાય. શું કહેવાય? ફાઉન્ડ્રી શોપ. તો ફર્સ્ટ છે આપણું 4.6 કોસ્ટ ટર્મિનોલોજી એસોસિએટેડ વિથ ફાઉન્ડ્રી શોપ. આપણે ફાઉન્ડ્રી શોપ છે એના સાથે કયા કયા કોસ્ટના ટર્મિનોલોજી આવે છે. ધ ફાઉન્ડ્રી ઇઝ અ શોપ ઇન વિચ મેટલ ઇઝ મેલ્ટેડ ઇન અ ફર્નેસ and then poured it to the mold prepared using pattern to get the casting of the required product. હવે ફાઉન્ડ્રી શોપ કોને કહેવાય? તો એવી શોપ કે જેમાં આપણે શું કરશું, આપણા મેટલને પીગળાવશું, બરાબર. ફર્નેસમાં એને શું કરશું? પીગળાવશું. પછી એને આપણે શું કરશું? મોલ્ડના અંદર નાખશું. મોલ્ડના અંદર નાખશું જેના પરથી આપણને કાસ્ટિંગ મળશે, જે આપણું રિક્વાયર્ડ પ્રોડક્ટ છે એ વસ્તુ. Foundry cost can be estimated by adding material cost, labor cost and on cost. શું કીધું કે ફાઉન્ડ્રી કોસ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટે આપણે 3 કોસ્ટને પ્લસ કરવા પડે. કયા કયા? મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ અને ઓન કોસ્ટ. The various operations involved in foundry shop are molding, melting, pouring, casting અને fettling. હવે ફાઉન્ડ્રી શોપ છે એમાં અલગ અલગ પ્રોસેસીસ આવે, જેમાં આવશે આપણું મોલ્ડિંગ પ્રોસેસ આવે, મેલ્ટિંગ પ્રોસેસ આવશે, પોરિંગ પ્રોસેસ આવશે, કાસ્ટિંગ પ્રોસેસ અને ફેટલિંગ પ્રોસેસ. પછી મટીરિયલ કોસ્ટ ઇન ધ ફાઉન્ડ્રી શોપ ઇઝ એસ્ટિમેટેડ એઝ ધ સમ ઓફ એક્સપેન્ડિચર ટુ બી ઇન્ક્લુડ ઓન મટીરિયલ રિક્વાયર્ડ ફોર ઓલ ધ અબવ ઓપરેશન. આપણે ઉપર જે બધા ઓપરેશન્સ જોઈ ગયા, બરાબર. હવે એના મટીરિયલ માટે આપણે જે બધા એક્સપેન્ડિચર કરવાના છે એનું જે સમેશન આપણે કરીએ એના પછી શું મળશે આપણને? મટીરિયલ કોસ્ટ ઓફ ફાઉન્ડ્રી ઓફ શોપ મળી જશે આપણને. લેબર કોસ્ટ ઇન ફાઉન્ડ્રી શોપ is estimated as the sum of expenditure to be incurred as cost of labor for performing all the above operation. હવે જે ઉપરના ઓપરેશન્સ છે, હવે એમાં આપણે લેબરમાં જેટલો ખર્ચો કરવાના છે એ બધા કોસ્ટને જ આપણે પ્લસ કરીએ તો આપણને મળશે લેબર કોસ્ટ. ઓન કોસ્ટ ઇન્ક્લુડ્સ ઓલ અધર એક્સપેન્સીસ વિચ આર અધર ધેન ધ મટીરિયલ અને લેબર કોસ્ટ. લેબર કોસ્ટ અને મટીરિયલ કોસ્ટ એ સિવાયના જેટલા બી કોસ્ટ હશે એ બધા કેમાં આવશે? આપણા ઓન કોસ્ટમાં આવશે. બરાબર. સમજ પડી ગઈ કયા કયા કોસ્ટ આવે છે ફાઉન્ડ્રી શોપમાં. પછી આવશે આપણું પ્રોસિજર ઓફ કેલ્ક્યુલેટિંગ મટીરિયલ કોસ્ટ ઓફ એ ફાઉન્ડ્રી શોપ પ્રોડક્ટ. કે ફાઉન્ડ્રી શોપ આપણે કોઈ પ્રોડક્ટ બનાવીએ છીએ તો આપણે એનું મટીરિયલ કોસ્ટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો વેટ ઓફ કાસ્ટિંગ મટીરિયલ રિક્વાયર્ડ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ વેટ ઓફ ધ ફોલોઈંગ એલિમેન્ટ. આપણે કેટલા વેટનું કાસ્ટિંગ કરવાનું છે એ કઈ રીતે ખબર પડશે? તો નીચેના એલિમેન્ટને આપણે વેટનું શું કરવું પડે? સમેશન કરવું પડે. ફર્સ્ટ આવશે વેટ ઓફ ફિનિશ કાસ્ટિંગ, કે કાસ્ટિંગ કર્યા પછી આપણને જે પ્રોડક્ટ મળે છે એનો વેટ. પછી વેટ ઓફ મેટલ ઓફ સ્પ્રૂ, રનર, ગેટ, રાઇઝર, રિજેક્ટેડ કાસ્ટિંગ વિચ આર રીમેલ્ટેડ એન્ડ નોટ ગિવિંગ મટીરિયલ લોસ. આપણે શું થવાનું? આપણું સ્પ્રૂ, રનર, ગેટ, રાઇઝર, રિજેક્ટેડ કાસ્ટિંગ આ બધા એવા છે કે શું કરશું આપણે? એને પાછા રીમેલ કરશું ને પછી એમાંથી આપણને કોઈ બી મટીરિયલ લોસ નથી મળવાનો. બરાબર. આ હતા આપણે મેટલ ઓફ વેટ ઓફ અધર મેટલ્સ. પછી વેટ ઓફ મેટલ લોસ ડ્યુ ટુ ઓક્સિડેશન, ડ્રોપ્સ ઓફ મોલ્ટન મેટલ ફોલિંગ, ઓવરરન ઓફ મેટલ ડ્યુરિંગ પોરિંગ એન્ડ ગેટ કટિંગ. હવે આપણો મટીરિયલ લોસ કેટલો થવાનો છે? તો ઓક્સિડેશનમાં જે લોસ થાય તે. પછી આપણે શું થાય કે જ્યારે આપણે ડ્રોપ્સ હોય તો શું થાય? મોલ્ટન મેટલના અમુક જગ્યાએ પડી જવાના, એનો લોસ. પછી આપણે જ્યારે ઓવરરન કરી નાખીએ, પોરિંગ કરીએ અને ગેટ કટિંગ કરીએ ત્યારે શું થાય? આપણે ઓવર પોરિંગ થઈ જાય મટીરિયલનું. ધ વેટ ઓફ રીમેલ્ટેડ મેટલ કેન બી ફાઉન્ડ યુઝિંગ ધ ઇક્વેશન. આપણે પાછું જે રીમેલ કરવાના છે, બરાબર, મેટલને, એ આપણને કઈ રીતે મળશે?
તો એના માટે ફોર્મ્યુલા છે વેટ ઓફ રીમેલ્ટેડ મેટલ ઇઝ ઇક્વલ ટુ વેટ ઓફ મેટલ ચાર્જ ઇન ફર્નેસ માઇનસમાં વેટ ઓફ ફિનિશ કાસ્ટિંગ પ્લસ વેટ ઓફ મેટલ લોસ. ફિનિશ કાસ્ટિંગ ને મેટલ લોસને પ્લસ કરો ને એને આપણે મેટલમાં જે ફર્નેસમાં જે મેટલ રાખ્યું છે એમાંથી માઇનસ કરો તો આપણને મળશે મેટલ ઓફ રીમેલ્ટેડ મેટલનો વજન. બરાબર. પછી weight of finished casting is calculated by multiplying weight of finished casting and density of material. આપણું જે હવે ફિનિશ કાસ્ટિંગ છે એનો વેટ જો ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ થવાનું કે આપણો જે ફિનિશ કાસ્ટિંગ છે એનો વજન ઇન્ટુ આપણા ડેન્સિટી ઓફ મટીરિયલ. while finding the volume of finished casting consider the allowance kept on surface to be machined. આપણે જ્યારે ફિનિશ કાસ્ટિંગનું વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે ધ્યાનમાં રાખવું પડે કે આપણે જે અલાઉન્સ રાખેલા છે આપણા સરફેસ ઉપર જે આપણે મશીનિંગ કરશું તો શું અમુક અલાઉન્સ રાખેલા હોય જેના કારણે આપણો પ્રોડક્ટ છે એ રિજેક્શનમાં નહીં જાય એના પર મશીનિંગ કરી શકાય. મેટલ લોસ ઇઝ એસ્ટિમેટેડ એઝ પર પાસ્ટ રેકોર્ડ. જનરલી 10% ઓફ વોલ્યુમ ઓફ ફિનિશ કાસ્ટિંગ ઇઝ કન્સિડર્ડ એઝ મેટલ લોસ. શું કીધું મેટલ લોસ છે પાસ્ટ રેકોર્ડમાંથી લેવામાં આવે ને જનરલી કેટલું આવશે 10% ઓફ ફિનિશ કાસ્ટિંગનું વોલ્યુમ એ શું થવાનું આપણું મેટલ લોસ. ઇન ફાઉન્ડ્રી the record of the ratio of weight of metal charge in furnace and weight of finished casting is kept. આપણે જે રેકોર્ડ બનાવવાના છે આપણો જે ફાઉન્ડરીનો રેકોર્ડ હોય એમાં આપણે રેશિયો લખવાનો હોય. કોનો રેશિયો તો આપણો જે ફિનિશ વેટ ઓફ મેટલ ચાર્જ છે ફર્નેસમાં અને ફિનિશ કાસ્ટિંગના વેટનો બંનેનો રેશિયો. ધીસ રેશિયો ઇઝ યુઝડ એઝ રેફરન્સ ફોર સિમિલર કાસ્ટિંગ ઇન ફ્યુચર. હવે આપણને જે આ રેશિયો છે આપણે આગળ યુઝ કરશું જ્યારે સિમિલર ટાઈપની કાસ્ટિંગ આવે ત્યારે રેફરન્સ તરીકે યુઝ કરવામાં આવે. પછી આવશે પ્રોસિજર ઓફ એસ્ટિમેટિંગ કોસ્ટ ઓફ પેટર્ન મેકિંગ. આપણે મટીરિયલ કોસ્ટ તો કેલ્ક્યુલેટ કરતા શીખી ગયા. હવે કોસ્ટ ઓફ પેટર્ન મેકિંગ કેટલો થવાનો છે એ આપણે એસ્ટિમેટ કરવાનું છે. તો પેટર્ન કોસ્ટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ફોલોઈંગ 3 ટાઈપ. હવે પેટર્ન કોસ્ટના 3 ટાઈપ આવે ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ, ડાયરેક્ટ લેબર કોસ્ટ અને ઓવરહેડ. તો ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટમાં કઈ વસ્તુ આવે The direct material cost of a pattern is calculated after estimating the amount of material required for making a pattern. આ ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવશે તો આપણે પેટર્ન બનાવવા માટે કેટલું મટીરિયલ જોશે એટલે આપણે એનું એસ્ટિમેશન કરવું પડે. ફોર એસ્ટિમેટિંગ ધ ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ suitable allowances provided in making a pattern should also be estimated. કે આપણે જે પેટર્ન બનાવવાના છે આપણે કેટલું અલાઉન્સ રાખવું પડશે એ બી આપણે શું કરવું પડે એસ્ટિમેટ કરવું પડે. એના પછી આપણે શું કરશું ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ આપણે એસ્ટિમેટ કરશું આપણા પેટર્ન મેકિંગ માટેનો. સેકન્ડ આવે લેબર કોસ્ટ. ટુ એસ્ટિમેટ ધ લેબર કોસ્ટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ પ્રોબ્લેમ. હવે લેબર કોસ્ટ જો એસ્ટિમેટ કરવું હોય એ બહુ જ ડિફિકલ્ટ છે. હવે એના માટે આપણી પાસે બે મેથડ છે. પહેલી આવશે ટાઈમ રિક્વાયર્ડ ફોર મેકિંગ અ પેટર્ન is decided by the estimator using his experience and then labor cost is calculated. શું કહ્યું હવે જે એસ્ટિમેટર છે એના એક્સપિરિયન્સ ઉપરથી શું કરશે ટાઈમ રિક્વાયર્ડ ફોર મેકિંગ પેટર્નનું ડિસિઝન કરશે અને એના પરથી લેબર કોસ્ટનું કેલ્ક્યુલેશન કરશે. આ હતી આપણી ફર્સ્ટ મેથડ. સેકન્ડ મેથડ છે ફોર એસ્ટિમેટિંગ ધ લેબર કોસ્ટ ટાઈમ ટેકન બાય સિમિલર પાસ્ટ વર્ક આર અકાઉન્ટેડ. પછાડી જો સિમિલર વર્ક કર્યો હોય એમાં આપણે પેટર્ન મેકિંગમાં કેટલો વાર લાગ્યો હોય એનો જે ટાઈમ છે એ ટાઈમને આપણે ધ્યાનમાં રાખીને પછી શું કરશું લેબર કોસ્ટનું એસ્ટિમેશન કરશું. સમજ પડી. પછી આવે ઓવરહેડ. તો ઓવરહેડમાં કઈ કઈ વસ્તુ આવશે ઓલ અધર એક્સપેન્સીસ વિચ કન્સિસ્ટ ઓફ ધ સેલરી ઓફ સુપરવાઇઝર, ઇનડાયરેક્ટ લેબર ચાર્જ, ડેપ્રિસિએશન ઓફ ટૂલ એન્ડ મશીન એક્સેટ્રા. શું કીધું હવે ઓવરહેડમાં કયા કયા વસ્તુ લેવામાં આવશે આપણા સુપરવાઇઝર્સની સેલરી, ઇનડાયરેક્ટ લેબર ચાર્જીસ ને આપણા ટૂલ અને મશીનમાં જે ડેપ્રિસિએશન જોવા મળે છે એ. ધીસ આર ફિક્સ્ડ એઝ પર્સન્ટેજ ઓફ ટોટલ કોસ્ટ બેઝડ ઓન પ્રીવિયસ એક્સપિરિયન્સ. હવે આ જે ઓવરહેડ કોસ્ટ છે કેવું આવશે ફિક્સ કરવામાં આવશે પર્સન્ટેજ ઓફ ટોટલ કોસ્ટમાં. બરાબર ને એ કેમાંથી લેવામાં આવશે પ્રીવિયસ એક્સપિરિયન્સ ઉપરથી. સમજ પડી. હવે આવશે પ્રોસિજર ઓફ એસ્ટિમેટિંગ ફાઉન્ડ્રી કોસ્ટ.
કે ફાઉન્ડ્રી કોસ્ટ આપણે કેવી રીતે એસ્ટિમેટ કરી શકીએ, બરાબર. તો ધ ફાઉન્ડ્રી ઇઝ અ શોપ in which metal is melted in a furnace and then poured into the molds prepared from the pattern to get the casting of required shape, size and for the product. મતલબ કે ફાઉન્ડ્રી એટલે શું છે, એવી શોપ છે કે જ્યાં આપણે મેટલને પીગળાવશું ફર્નેસના અંદર, પછી આપણે એને પોર કરશું, બરાબર, આપણા મોલ્ડના અંદર, ને આપણી જે પેટર્ન છે એમાંથી આપણને કાસ્ટિંગ મળશે જે આપણે રિક્વાયરમેન્ટ છે શેપ અને સાઇઝ પ્રમાણે. ફાઉન્ડ્રી કોસ્ટ ઇઝ એસ્ટિમેટેડ બાય એન્ડિંગ ધ ફોલોઈંગ થ્રી કોસ્ટ. ત્રણ કોસ્ટને આપણે એડ કરીએ તો આપણને ફાઉન્ડ્રી કોસ્ટનું એસ્ટિમેશન મળી જાય. મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ અને ઓવરહેડ. The operations such as molding, melting, pouring, casting and felting are the various operations carried out in foundry shop. જે આપણે અગાડી ભણી ગયા એ કયા કયા ઓપરેશન્સ આપણે ફાઉન્ડ્રી શોપમાં આવે છે. The material cost in foundry is the sum of expenditure made on material required for all the above operation, labor cost and overhead cost. હવે આ બધી વસ્તુ આપણે જે ઉપર ભણી ગયા એ જ વસ્તુ પાછી લખેલી છે કે આપણો જે મટીરિયલ કોસ્ટ છે શું થવાનો, મારા મટીરિયલ જે યુઝ થવાનું છે આ બે ઓપરેશનમાં, આપણે જે ઉપર ઓપરેશન જોઈ ગયા મોલ્ડિંગ, મેલ્ટિંગ, પોરિંગ, કાસ્ટિંગ અને ફેટલિંગ, એમાં જે આપણે મટીરિયલ યુઝ કરવાના છે એનું સમ કરો તો શું મળશે, મટીરિયલ કોસ્ટ. સેમ રીતે એના માટે જે લેબર કોસ્ટ લાગે છે પ્રોસેસ માટે એને સમ કરો શું મળશે, આપણને લેબર કોસ્ટ મળશે. હવે આપણે જોવાના છે અગાડી પ્રોસિજર ફોર ફાઇન્ડિંગ ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ ઇન ફાઉન્ડ્રી. કે ફાઉન્ડ્રી શોપમાં ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીએ આપણે એ વસ્તુ શીખવાની છે. તો કાસ્ટિંગ ડ્રોઈંગ ઇઝ સ્ટડીડ એન્ડ બેઝડ ઓન ઇટ્સ વોલ્યુમ ઓફ કાસ્ટિંગ ઇઝ ફર્સ્ટ કેલ્ક્યુલેટેડ. હવે આપણે શું કરશું, ડ્રોઈંગને સ્ટડી કરશું ને એમાંથી આપણે આપણા વોલ્યુમ ઓફ કાસ્ટિંગને પહેલાં કેલ્ક્યુલેટ કરશું. પછી નેટ વેટ ઓફ કાસ્ટિંગ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય મલ્ટીપ્લાઇંગ ધ વોલ્યુમ ઓફ કાસ્ટિંગ એન્ડ ધ ડેન્સિટી ઓફ મટીરિયલ. આપણો જે નેટ વેટ છે કાસ્ટિંગનો કેવી રીતે કેલ્ક્યુલેટ થશે, આપણો વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી, આપણા કાસ્ટિંગનું વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી ઓફ મટીરિયલ, તો આપણને શું મળશે, નેટ વેટ ઓફ કાસ્ટિંગ મળી જશે. પછી થર્ડ સ્ટેપ, ધ લોસ ડ્યુ ટુ ઓક્સિડેશન અકર્ડ ડ્યુરિંગ ધ મેલ્ટિંગ ઓફ મટીરિયલ. Molding losses like sprue, gate, runner, riser kept in the mold, type of foundry, type of material, etc. are the factors which losses are estimated. હવે શું થાય, આપણે જ્યારે ફાઉન્ડ્રી શોપમાં કામ કરતા હોય ત્યારે આપણને લોસસ જોવા મળે, જેમ કે ઓક્સિડેશનમાં લોસ થઈ ગયું, સ્પ્રૂમાં, ગેટ્સમાં, રનરમાં, રાઇઝરમાં, એ બધામાં આપણને લોસ મળે, મોલ્ડમાં, અને આપણા કાર્યનું મટીરિયલ છે. હવે આ બધા ફેક્ટર્સ છે જેના પરથી આપણે લોસ ફાઇન્ડ આઉટ કરી શકીએ ને જનરલી કેટલું લેવામાં આવે, 10% ઓફ ધ કાસ્ટિંગ લેવામાં આવે આપણું લોસ. પછી ફોર્થ સ્ટેપ આવશે, પ્રોસેસ સ્ક્રેપ ઇઝ કેલ્ક્યુલેટેડ. તો ટોટલ વેટ ઓફ કાસ્ટિંગ ઇઝ શું થવાનું, નેટ વેટ પ્લસ મેટલ લોસ પ્લસ આપણો સ્ક્રેપ પ્રોસેસ, બરાબર, પ્રોસેસનો જે સ્ક્રેપ મળે છે એ. સમજાયું. પછી આવશે ડાયરેક્ટ મેટલ કોસ્ટ. તો ડાયરેક્ટ મેટલ કોસ્ટ કેટલો આવશે, ટોટલ વેટ ઓફ કાસ્ટિંગ ઇન્ટુ રેટ ઓફ મેટલ પર કેજી, એટલે આપણને શું મળશે, ડાયરેક્ટ મેટલ કોસ્ટ મળી જશે. પછી આવે રેવન્યુ રિયલાઇઝડ બાય સેલિંગ ધ પ્રોસેસ સ્ક્રેપ ઇઝ ધેન કેલ્ક્યુલેટેડ. આપણે જે પ્રોસેસ સ્ક્રેપ છે એને આપણે વેચીએ તો આપણને કેટલું રેવન્યુ મળે, તો એના માટે આવશે ફોર્મ્યુલા, નેટ ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ મેટલ કોસ્ટ માઇનસ સેલ્સ રેવન્યુ ઓફ પ્રોસેસ સ્ક્રેપ. આપણે જે ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ લાગ્યો આપણો, બરાબર, એ કઈ રીતે મળશે, તો આપણો એ ટોટલ કોસ્ટ છે માઇનસ આપણે શું કરશું, આપણા સેલ્સ રેવન્યુ છે આપણો જે પ્રોસેસ સ્ક્રેપમાંથી મળ્યું એ. પછી કોક એન્ડ ફ્લક્સ આર યુઝડ ઇન ધ ફાઉન્ડ્રી, ધેર કોસ્ટ ઇઝ કોલ્ડ ધ ઇનડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ. શું થાય, કોક અને ફ્લક્સ બે વસ્તુ યુઝ થવાની છે ફાઉન્ડ્રીમાં ને એનો જે કોસ્ટ છે તે કેમાં આવશે, આપણા ઇનડાયરેક્ટ મટીરિયલ કોસ્ટમાં આવશે. સમજ પડી આપણે કઈ રીતે કરી ગયા, પ્રોસિજર ઓફ ફાઇન્ડિંગ ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ. ફર્સ્ટ સ્ટેપમાં શું થશે, આપણે આપણા કાસ્ટિંગનું વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરશું, બરાબર. સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું છે, આપણે નેટ વેટ ફાઇન્ડ આઉટ કરવાનું છે, એના માટે ફોર્મ્યુલા યુઝ થશે, નેટ વેટ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ કાસ્ટિંગ ઇન્ટુ ડેન્સિટી ઓફ મટીરિયલ. પછી થર્ડ સ્ટેપ આવશે આપણો લોસ કેલ્ક્યુલેશન કરવાનો, કે જે મટીરિયલ લોસ થાય છે એનું કેલ્ક્યુલેશન કરવાનું ને એ કેટલું આવશે, 10% ઓફ કાસ્ટિંગ જેટલું.
એના પછી આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે આપણું પ્રોસેસ સ્ક્રેપ. એમાંથી આપણને મળશે ટોટલ વેટ ઓફ કાસ્ટિંગ. તો ટોટલ વેટ ઓફ કાસ્ટિંગ કેટલું મળશે આપણું? નેટ વેટ પ્લસ મેટલ લોસ પ્લસ પ્રોસેસનો સ્ક્રેપ, એ બધાને પ્લસ કરો તો શું મળશે આપણને? ટોટલ વેટ ઓફ કાસ્ટિંગ મળી જશે. પછી આપણે ફાઇન્ડ આઉટ કરવું છે ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ, કે ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ કેટલું છે? તો ટોટલ વેટ ઇન્ટુ રેટ પર કેજી. બરાબર છે. આ હતી આપણી પ્રોસિજર મટીરિયલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની ફાઉન્ડ્રી શોપ માટે. હવે આ લેક્ચરમાં કોઈ પ્રોબ્લેમ હોય કે ડાઉટ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કે પછી કોલ બી કરી શકે છે. અને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકે છે. આ વિડીયોને લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.